સુરતમાંથી કે જ્યાં તક્ષશિલા અગ્નિકાંડના મામલે કોંગ્રેસની ન્યાય યાત્રામાં નહીં જોડાય મૃતક બાળકોના વાલીઓ કોંગ્રેસની ન્યાય યાત્રાને રાજકીય યાત્રા ગણાવી ન્યાય યાત્રાથી ન્યાય મળતો તો અમે રસ્તા પર બેસીને ન્યાય માંગત અમારે આ બાબતે કોઈ રાજકીય મુદ્દો ઊભો નથી કરવો તેવું પીડિત પરિવારો જણાવી રહ્યા છે કાયદાકીય મદદ કરી શકતા હોવ તો જ વેલકમ તેવું સ્પષ્ટપણે પીડિત પરિવારોનું કહેવું છે રાજકીય મુદ્દો ઊભો કરી બીજો કોઈ લાભ ખાટે તે મંજૂર નહીં લાશો ઉપર રાજકારણ કરવાનું મહેરબાની કરીને બંધ કરો તેવું પીડિત પરિવાર જણાવી રહ્યા છે દુર્ઘટનાને 5 વર્ષ થયા ત્યાં સુધી રાહુલ ગાંધી ક્યાં હતા તેવો સવાલ પણ પીડિત પરિવારે કર્યો છે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા મૃતક વાલીઓની માંગ છે તક્ષશિલા પાસે ભેગા થઈ ઝડપી ન્યાયની પરિવારજનોએ માંગ કરી સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડ જે બન્યો હતો તેની અંદર 22 જેટલા માસૂમ લોકોના જે મોત થયા હતા અને તેમના જે પરિવારના લોકો છે હજુ પણ ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે એક બાજુ જે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કરી અને તેમને જે ન્યાય આપવાની જે વાત કરી રહ્યા છે ત્યારે આજે તક્ષશિલાના તમામ જે વાલીઓ છે તે ભેગા થયા છે અને તે પોતાની વાત છે તે મૂકી રહ્યા છે કે સરકાર પાસે ઝડપથી આનો ન્યાય આવે તે માટેની માંગ કરી રહ્યા છે તો આપણી સાથે વાલીઓ જ જોડાયા છે તેમની સાથે વાત કરીશું જયસુખભાઈ કઈ રીતની માંગ છે તમારી એક બાજુ ન્યાય યાત્રા અને બીજી બાજુ તમારી કઈ માંગ તક્ષશિલા દુર્ઘટના જ્યારે આજે 5.25 વર્ષ પૂરા થઈ ગયા અમારે શરૂઆતથી જ માંગણી હતી કે આ આટલો મોટો સંવેદનશીલ કેસ છે તો હાઈકોર્ટ કેસ સેશન કોર્ટમાં ફાસ્ટ કોર્ટમાં ડે ટુ ડે ચાલવો જોઈએ અમારી પોતાની સરકારશ્રી વકીલ દ્વારા પણ અરજી હતી સરકારશ્રીની પણ અરજી હતી પણ નામદાર કોર્ટે એ અરજી નામંજૂર કરી તો હવે ફરીથી હું સરકારશ્રી અને નામદાર કોર્ટને અપીલ કરું છું કે અમારી જે કેસની કાર્યવાહી બાકી રહી ગયેલ છે એ ફાસ્ટ કોર્ટમાં ચાલે ડે ટુ ડે ચાલે અને ફટાફટ આ ન્યાય પ્રક્રિયા પૂરી થાય અને ઝડપી જે પણ કોઈ એના અપરાધી હોય એને સજા થાય અને ન્યાય મળે ન્યાય યાત્રા કોંગ્રેસ કાઢી રહી છે રાહુલ ગાંધી તો તેની અંદર વાલીઓ જોડાશે કે નહીં જ્યારથી અમારો આ કેસ ઘટના બની છે તો ત્યારથી જ અમે આમાં કોઈ પણ રાજકારણને અમે ઇન્વોલ્વ થવા દીધું નથી કોઈ પણ બહારથીની વ્યક્તિ જો આવા સેન્સિટિવ કેસમાં અમને કાયદાકીય રીતે કોર્ટની કાર્યવાહીમાં કંઈ પણ મદદ કરવા ઈચ્છતી હોય તો મોસ્ટ વેલકમ પણ અમારા કેસમાં રાજકીય મુદ્દો ઊભો કરીને બીજા કોઈ લાભો ખાટવા ઈચ્છતા હોય તો એ લોકોને અમે કોઈ પણ રીતે અમે આમાં એન્ટર થવા દેશું નહીં અને આવી કોઈ પણ રેલીમાં અમે જોડાશું નહીં શું કહેશો એક બાજુ ન્યાય યાત્રા તો તમારી માંગ શું અમારી માંગ તો ન્યાય યાત્રા તો નથી ન્યાય યાત્રામાં અમે નથી જોડાવાના પણ અમે કોર્ટ થ્રુ કોઈ પણ મદદ કરવા માંગતા હોય કોઈ પણ પક્ષ XYZ તો મોસ્ટ વેલકમ છે અમને આવીને મળી શકે છે કે ભાઈ અમે કોર્ટમાં આવી રીતે તમારી મદદ કરી શકીએ છીએ તો અમે મંજૂર છે પણ રસ્તા ઉપર આવી રીતે ઉતરી અને ન્યાય જો મળી જતો હોય તો કાલે અમે અહીં બેસી જશું રસ્તા ઉપર ન્યાય નથી આખરે ન્યાય કોને કરવાનો છે ન્યાયપાલિકાને તો તેમાં મદદ કરો અમે એમ નથી કહેતા બધા પક્ષો જરૂરી છે પક્ષ વિપક્ષ હોવો જ જોઈએ લોકશાહી છે પણ આવી રીતે અરાજકતા પેદા કરીને જો ન્યાય મળતો હોય તો અમે આ વરાછા રોડ 25 લાખની વસ્તી છે 10 લાખ લોકો ભેગા થઈએ કેમ છે એ ના હોય અને છતાં એને મદદ કરી જ હોય તો લીગલી આવે અમને કહે કે ભાઈ અમે આ રીતે તમારી મદદ કરી શકશું પોતાની PIL કરે કે ભાઈ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે હાઈકોર્ટ ના પાડે તો સુપ્રીમ કોર્ટમાં PIL કરે સારા વકીલો અમને આપે અમારી પાસે એવી કોઈ હેસિયત નથી કે અમે વકીલો રોકી શકીએ જે રીતે વાલીઓ છે તે માંગ કરી રહ્યા છે ન્યાય માટેની શું કહેવું છે આપનું કઈ રીતે જોઈ રહ્યા છો હવે ન્યાયયાત્રામાં જોડાશો કે નહીં વાલીઓ નહીં અમે ન્યાયયાત્રામાં જોડાવા માંગતા પણ નથી આજે નહીં અને કાલે નહીં અમે પહેલેથી કોઈ પણ રાજકીય મુદ્દો બનવા દીધો નથી અને જે કોઈ પણ લોકોને હું મેસેજ દેવા માંગુ છું કે ભાઈ કોઈ પણના છોકરા હોય કોઈ પણના સ્વજનો હોય એની લાશો ઉપર થઈને જો રાજકારણ કરવું હોય તો તમે મહેરબાની કરી અને બંધ કરી દેજો જો 5 વર્ષ તક્ષશિલાને થઈ ગયા છે ચાહે રાહુલ ગાંધી હોય કે ચાહે જિગ્નેશ મેવાણી હોય કોઈ પણ હોય અત્યારે અમારી ઉપર ફોન આવે છે તો 5 વર્ષ થઈ ગયા તો તક્ષશિલાના વાલીઓ ક્યાં હતા કે આજે તમે જોડાવો અમે તમને ન્યાય અપાઈએ જો ન્યાય આપવા હોય તો કોર્ટ કઈ રીતે કે એ રીતે અમને સપોર્ટ કરો ને તમારી અરે અમને શું મતલબ છે સરકાર સાથે કોઈ વાત થઈ તમને અમે મળ્યા તો એણે અમને જ્યાં સુધી સપોર્ટ થતો હતો ત્યાં સુધી લોકો કરે છે છતાં પણ અમારે હજી સરકારની વિરુદ્ધ માગણી જ છે કે ભાઈ અમને તાત્કાલિક ન્યાય અપાવો અમારી માગણી પણ હતી કે ભાઈ અમે એમને અહીંયા ટેચ્યુ આપો કે ટેચ્યુ આપ્યું છે સરકારે પણ હજી કમિશનર શ્રીને ભલામણ છે કે બહુ ધીમી ગતિએ કામ ચાલે છે તો તમારા મીડિયા મારફત એને કે ભાઈ જલ્દી તાત્કાલિક આ પૂરું કરવામાં આવે
જે રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે વાલીઓ છે તે ભેગા થયા છે અને માંગ કરી રહ્યા છે અને રાહુલ ગાંધી જે ન્યાયયાત્રા કાઢવાના છે તેની અંદર જોડાવાના નથી અને જે વાલીઓનું કહેવું છે કે આ રાજકીય બાબતને મુદ્દો છે ન બનાવે અને પોતાને જે કાયદાકીય જે મદદ થતી હોય તે માટેનો પ્રયત્ન કરે. કેમેરામેન સંજય ચંડલ સાથે